નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું મિશન જીપીએસસી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે નવા એક ચેપ્ટર સાથે આપણે ફરી વખત ભેગા થયા છીએ, રાજપૂત યુગ અને નવા શાસકો અને તેના રાજ્યો। તો આજે સૌપ્રથમ આપણે રાજપૂત યુગ વિશે તમામ માહિતી મેળવશી। તેનો સમયગાળો શું હતો, પહેલાં સ્ટાર્ટિંગ શું થયું, એન્ડિંગ શું થયું, એના વિશે આપણે જોશું। તો શરૂઆત કરીએ રાજપૂત યુગ અને નવા શાસકોથી। રાજપૂત યુગનો સમયગાળો કેટલો? ઈસવીસન 700 થી 1200 એટલે રાજપૂત યુગનો સમયગાળો। રાજપૂત યુગના સમયગાળા દરમિયાન કયા કયા રાજાઓ થઈ ગયા તેના વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું। કયા કયા શાસકો થઈ ગયા, કયા કયા વંશો થઈ ગયા તેના વિશે પણ। ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળાને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ। ખાસ કરીને ઉત્તર ભારત, સ્ટાર્ટિંગનું ભારતમાં જોઈએ તો ઉત્તર ભારત અને નીચેનું દક્ષિણ ભારતના વિસ્તારને આપણે રાજપૂત યુગમાં વર્ચસ્વ ત્યારના સમયમાં થયેલી રાજપૂત યુગ હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખીને વગેરે જેવા તેના પુરાવાઓ ઇતિહાસ જોવા મળે છે। સૌપ્રથમ હર્ષવર્ધનનો સમયગાળો હતો, ત્યારબાદ પૂરું થાય હર્ષવર્ધનના સમયગાળા પૂરું થતાં બાદ રાજપૂત યુગની શરૂઆત થાય છે। એટલે ઈસવીસન 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું અને પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું। આમ મધ્યયુગના આ ઇતિહાસ ભારતીય ઇતિહાસને રાજપૂત યુગ કહેવામાં આવે છે। બે શાસકોના વિભાજનથી રાજપૂત યુગનો સમયગાળો થયો। ક્યાં ક્યાં? એક હર્ષવર્ધનનો અને એક પુલકેશી બીજાનો, એ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજો દક્ષિણ ભારતમાં। આ બંનેના વિસ્તારથી રાજપૂત યુગની શરૂઆત કરી। આ સમ્રાટ હર્ષવર્ધન છે। ઓકે, આગળ વધીએ। રાજપૂતો બહાદુર હતા, ટેકીલા હતા, પોતાના વચન પ્રમાણને પાળતા, દુશ્મનનો પીઠ પાછળ બતાવે તો પણ મૃત્યુને વિશેષ પસંદ કરતા। ઓલું કે ધડ લડેવર વો રાજપૂત, એક સરસ મજાની એવી કહેવત છે। ગો બ્રાહ્મણના પ્રતિપાલક હતા અને એની વીરત્વની તેની આમાં વાત કરેલી છે। જોહરની વીરત્વની, સતીત્વની ને વીરાંગનાઓની વાતચીત કરેલી છે। ભારતમાં મધ્યયુગીન ઇતિહાસમાં રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે। આમ 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું અને આ રાજપૂતના રાજવંશો વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ શરૂઆત કરીએ ગુર્જર પ્રતિહારોથી। ગુર્જર પ્રતિહારો એટલે કનોજનું ગઢવાલનું રાજ્ય હોય। ઉત્તર ભારતના રાજ્યોમાં કયા કયા સ્વતંત્ર રાજ્યોમાં રાજપૂત યુગના શાસકો થઈ ગયા, જેમાં સૌપ્રથમ કનોજનું ગઢવાલનું રાજ્ય, બુંદેલખંડ જેને જેજા ભુક્તિ તરીકે ઓળખાય છે, એમાં ચંદેલો, માળવાનું પરમાર, અણહિલનું સોલંકી, ગુજરાતવાળું, દાહોદનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ, આમ વગેરે જેવા રાજ્યો પ્રખ્યાત હતા। જેમાં ગઢવાલ શરૂઆત કરી ગઢવાલ રાજ્યથી। ગઢવાલ રાજ્ય એટલે કનોજનું ગઢવાલ રાજ્ય, તેનો સ્થાપક ચંદ્રદેવ। આની વિશેષતા એ હતી કે એને કનોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી। આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા। એમાં ગોવિંદચંદ્ર પ્રતાપી હતો, પરાક્રમી હતો। પછી તેના ગઝનીના આક્રમણને પણ અટકાવ્યું, બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો। ઉત્તર ભારતમાં અન્ય શાસકોમાં ત્યારબાદના રાજ્ય તરીકે બુંદેલખંડ, એ ચંદેલોનું હતું અને બુંદેલખંડ પ્રદેશનું ચંદેલનું રાજ્ય જેજા ભુક્તિથી ઓળખાય છે। આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ એટલે પરમાર જેવા શાસકો થઈ ગયા। ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે। ચંદેલ વંશ એટલે મંદિરો માટે ખજુરાહો, કાલિંજર, મહોબા, આ બધા ચંદેલોના મુખ્ય હતા। જેમાં ખજુરાહો ઇઝ અ વેરી ફેમસ આર્કિટેક્ચર, ખજુરાહોનું મંદિર ચંદેલ વંશનું છે। પછી ચંદેલોનું બુંદેલખંડ, ધાર્મિક મકાનો, જળાશયો, આ બેનું રીઝન તમને હું પાછું કરાવું કે જો ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ, કનોજ સિવાય કાશીની રાજધાની, વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર પ્રતાપી રાજા, ગઝનીના આક્રમણને હરાવ્યું, બૌદ્ધ વિહારોનું જીર્ણોદ્ધાર કરાવ્યું। પછી ત્યારબાદ જેજા ભુક્તિ બુંદેલખંડ ચંદેલોનું, અને યશોવર્મન, કીર્તિવર્મન અને પરમહિદેવ શાસકો। ભારતના ઇતિહાસમાં ખાસ મહત્વ ખજુરાહો, કાલિંજર અને મહોબા એના રાજ્યો। એમાં ખજુરાહો ઇટ ઇઝ અ વેરી ફેમસ આર્કિટેક્ચર, મંદિર માટે સ્થાન તરીકે, બરાબર। હવે માળવા એટલે અવંતી, પ્રાચીન કાળથી એને ઓળખવામાં આવે। અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતું માળવાનો પ્રદેશ જે આપણે કહીએ છીએ,
820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી કે નહીં, ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં સિયંક, મુંજ ને ભોજ જેવા શાસકો થઈ ગયા. ભોજ પરમાર વંશનો સૌથી લોકપ્રિય રાજા, તેની એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની ગણના. ભોજે ધારા નગરી એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓને વચમાં ભોજપાલ એટલે અત્યારનું ભોપાલ મધ્યપ્રદેશવાળું નગર વસાવ્યું. પછી ચુહાણ કે ચૌહાણ વંશ આપ્યો છે કે અનેક રાજપૂત સરદારો થયા, પણ ગુજરાત રાજસ્થાનમાં એમનાની શાખા એક 8મી સદીમાં સાંભર સરોવર નજીક, સાંભર સરોવર ક્યાં, રાજસ્થાનનું અજમેર, શાકંભરી, અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી. શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો અને 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠો. તેણે અજય મેરુ નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેર રાજસ્થાન આપણે જે ઓળખીએ છીએ તેના તરીકે ઓળખાયું. હવે આમાં 2 વંશ જોયા, એનું રિઝન કર્યું. પાછું તમને બેકઅપ આપવું. માળવાનો ઉચ્ચ પ્રદેશ અવંતી અથવા ઉજ્જૈનીના તરીકે ઓળખાય. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં કયા કયા શાસકો? સિયંક, મુંજ, ભોજ મહાન શાસકો થઈ ગયા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા, લોકપ્રિય રાજા. ધારાનગરી વસાવીશું, મહાશાળાની સ્થાપના કરી. વર્તમાનનું સ્થળ ભોપાલ નગર વસાવ્યું. ત્યારબાદ ચૌહાણ કે ચાહમાન વંશ, એ એક અલગ એની શાખા 8મી સદીમાં પ્રસરી. ક્યાં પ્રસરી? સાંભર સરોવર નજીક. સાંભર સરોવર નજીક ક્યાં આવેલું? રાજસ્થાન. રાજસ્થાનમાં ક્યાં? અજમેરમાં. અજમેરને પહેલા કયા નામે ઓળખાતું? અજયમેરુ. ક્યારના સમયમાં? 12મી સદી. 12મી સદીની શરૂઆતમાં 8મી સદીની શરૂઆતમાં સ્થાપક કોણ હતો? તો વાસુદેવ. તો 12મી સદીની શરૂઆતમાં કોણ હતો? અજયરાજ શાકંભરી. ક્યાં બેઠો? ગાદી ઉપર. અજયમેરુ નગરની એને સ્થાપના કરી અને પછી એ અજમેર તરીકે ઓળખાયું. ઇટ ઇઝ ઓલ અબાઉટ રિવિઝન. ઓકે. હવે ગુજરાત એટલે સિદ્ધરાજ જયસિંહ. રાજકૌરી અને સિદ્ધરાજ જયસિંહના લગ્ન કેની સાથે? અર્ણોરાજ સાથે. ચૌહાણ વંશના જે અર્ણોરાજ હતા એની સાથે. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો. પછી પૃથ્વીરાજ ત્રીજો આવ્યો. પૃથ્વીરાજ ત્રીજાએ આજ ભારતના ઇતિહાસમાં ઘણું મહત્વ છે. એનું પૃથ્વીરાજ ત્રીજાનું 1191માં થાણેશ્વર અને કર્નલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સુહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી અને 1192માં પૃથ્વી સોનાની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સીમાચિહ્ન છે, કારણ કે એના કારણે જ દિલ્હીની તખ્તા ઉપર આ મુસ્લિમ સુબાઓની સત્તા સ્થપાઈ. એમ રાજપૂત યુગમાં ગુજરાતનું વિવિધ સ્થાન છે. ગુજરાતમાં સોલંકી કાળ આ થોડુંક છે ને, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. પાછું તમને એક વખત રિપીટ લેવાની ઈચ્છા છે મારી. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ રાજકૌરીના લગ્ન કેની સાથે? ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ. પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં આદિત્ય સ્થાન. હવે પછી એને છે ને આમાં થોડુંક મિક્સ કરી નાખ્યું છે. જો હવે અહીંયા સુધીનું છે ને, આટલા સુધીનું પૃથ્વીરાજ ત્રીજો ગાદી ઉપર બેઠો, આદિત્ય સ્થાન ધરાવે, અહીંયા સુધી છે ને સોલંકી વંશનું. હવે અહીંથી એને છે ને મેડિવલ હિસ્ટ્રી જેવું ચાલુ કરી દીધું છે. એટલે એ અલગ અલગ છે બંને બાજુ. 1191માં થાણેશ્વર અને કરનાલનું યુદ્ધ થયું તરાઈના મેદાનમાં. સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી. 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. હવે રાજપૂત યુગ છે ને, ગુજરાતમાં શું સ્થાન હતું, ગુજરાતમાં ક્યાં ક્યાં રાજ્યો હતા એના વિશે. ગુજરાતમાં ખાસ કરીને પાટણ સિદ્ધરાજ જયસિંહનું, વનરાજ ચાવડાએ જે અણહિલવાડ પાટણ પોતાનો મિત્ર અણહિલવાડ ભરવાડના નામ તરફથી નામ આપ્યું. સરસ્વતી નદીના કિનારે આવેલું પાટણનું જે પટોળું પ્રખ્યાત છે, એ એક પટોળું 80-90 હજાર 1.5 લાખનું આવે છે અત્યારે. હા, એક જ પરિવાર બનાવે છે અત્યારે એ પટોળું પ્રખ્યાત પાટણનું. સારું કરી હાલો પાછું આપણે. રાજપૂત યુગ 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું. 8મી સદીના મધ્યમાં 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાના આર્થિક સ્થાને અણહિલવાડ નગરની અણહિલવાડ પાટણની સ્થાપના થઈ. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ નામ રાખેલ એવી માન્યતા કચ્છમાં જોવા મળે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના કચ્છમાં ચાવડા વંશની સ્થાપના થઈ.
એ જ રીતે આપણે જોઈએ તો ચાવડા વંશોનું શાસકોનું શાસન હતું. તો ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતમાં વઢવાણ, દીવ, ઓખામંડળ આપણું જોધાબા માણેકવાળું, પાટકળ, લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકી કાળ ગુજરાતના રાજપૂત શાસનકાળનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે, તે મૌર્ય યુગને ગણવામાં આવે છે. મૂળરાજ, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભૂમરેલ ભીમદેવ બીજો બધા શાસકો થઈ ગયા. સોલંકી વંશમાં આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા અને રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ 2003 તરીકે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બનાવેલ છે, જાહેર થયેલ છે, એ રાણીની વાવ. સિદ્ધરાજ જયસિંહ પછી ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી જે આદર્શ રાજમાતા હતા, તેને પ્રજાને ન્યાય માટે કામ કર્યા, જેમ કે સોમનાથમાં યાત્રાવેળો બંધ કર્યો, ધોળકામાં મલાવ તળાવ બનાવ્યું. સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો જે ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન, એને હાથીની અંબાણી ઉપર રાખી અને એના ઉપર શોભાયાત્રા કાઢી હતી અને એ સિદ્ધહેમ શબ્દાનું શાસનની રચના સિદ્ધરાજ જયસિંહના સમયમાં કરેલી. ત્યારબાદ જોઈએ તો શોભાયાત્રા કાઢી મેં કીધું. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી રાજા હતો. આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉપર પ્રભાવ હતો. તેના જ પૂર્ણથી રાજા કુમારપાળે પણ જેમ આદર્શ રાજમાતા હતા મિનળદેવી, એને પણ જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ, અહિંસાના પાલન વગેરે જેવી કડક આમ કહે ને આ આજ્ઞાઓ બધી કરેલી. કુમારપાળ રચિત ચરિત્ર ગ્રંથ હેમચંદ્રાચાર્યએ પ્રતિષ્ઠામાં વધારો કરેલો. કુમારપાળ બાદ અજયપાળ આવ્યો, 4 વર્ષનું શાસન કર્યું, એનું અવસાન થયું. મૂળરાજ બીજો આવ્યો, 1178ની આસપાસ. શિહાબુદ્દીન કોરી ગુજરાત ઉપર આક્રમણ કર્યો અને હરાવી દીધો જો આમ તમે ઇટ ઇઝ ગુડ કે અજયપાળ જ્યારે ગાદી હતો, આવો શક્તિશાળી રાજા બહુ ખાસ ન કહી શકાય, પણ છતાં પણ 4 વર્ષના શાસન બાદ અવસાન થતાં એનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો, અજયપાળનો પુત્ર, અને શિહાબુદ્દીન ઘોરીને હરાવી દીધું આટલી નાની ઉંમરમાં પુત્ર મૂળરાજ બીજાએ. અને ભલે એને મદદ લીધી નાડોલના ચાહમાન રાજા કેળહણે અને એના ભાઈ કીર્તિપાલે. આનું તમને હું ક્વિક રિવિઝન આપવા માંગુ છું. ક્વિક રિવિઝન: સુવર્ણ યુગ હતો સોલંકીઓનું. ઓખામંડળ, દીવ, પાટકળ, ભદ્રાગતિ સમાવેશ થાય. મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો શાસકો થઈ ગયા. રાખેંગારની દીકરી જૂનાગઢના ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા. રાણી ઉદયમતીએ પાટણમાં વાવ બનાવી, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં દરજ્જો મળ્યો. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી રાજમાતા હતા, એને બધા અલગ અલગ કામ કર્યા. સિદ્ધરાજ જયસિંહને યાત્રાવેળું ધોળકામાં મલાવ તળાવ બનાવ્યો. સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસેથી સિદ્ધહેમ શબ્દાનું શાસન સરસ મજાનો ગ્રંથ લખાયો. પછી શોભાયાત્રા કાઢી. કુમારપાળે પણ ઘણા બધા કામ કર્યા, એમાં જુગારમાં રમત ને પશુવધ પર પ્રતિબંધ ને. કુમારપાળ દીકરો એનો અજયપાળનો દીકરો મૂળરાજ બીજો, અને શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો. હવે દક્ષિણ ભારતના રાજ્યો આના પછી આપણે જોશું. સોલંકીઓની જેમ જેમ સત્તા નબળી પડી એમ વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલા વંશના સોલંકીઓના વફાદાર હતા કે તેની સેવામાં બદલામાં સોલંકીઓને વાઘેલ નામના અણુરાજને, વાઘેલ એટલે એક ગામનું નામ છે વાઘેલપલ્લી, અણુરાજને ભેટમાં આપેલું. એના વંશજો હજી કહેવાયા પછી વાઘેલા વંશ. ચાલુક્ય જાતિના, તે મૂળ ચાલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે જેવા ગુજરાતમાં શાસન બધાએ ચલાવ્યું. વીર ધવલના શાસનકાળમાં વસ્તુપાળ ને તેજપાળ મંત્રીઓ થઈ ગયા. ઇટ ઇઝ વેરી આઈએમપી કે કોના સમયગાળામાં વસ્તુપાળ અને તેજપાળ એવા 2 મંત્રીઓ થઈ ગયા, કોના? વીર ધવલના સમયગાળામાં. ત્યારબાદ જોઈએ તો
કુનેહના કારણે પછી આ મંત્રીઓના કુનેહના કારણે ગુજરાત પર મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. 1304ની આસપાસ પછી દિલ્હી સલ્તનતની સ્થાપના ગુજરાતમાં થઈ જાય છે. હવે 8મી સદીના મધ્ય ભાગમાં ત્યારના સમયમાં કયા કયા રાજ્યો હતા એના વિશે થોડીક માહિતી આપેલી છે, તો એ જોઈ લઈએ. 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ત્યાર કમ્પેર ટુ ગુજરાત, આ વંશનો સ્થાપક વંશજોમાં જોઈએ તો પાલ પાછળ લાગતું એટલે પાલ વંશ કહેવાતું. સ્થાપક ગોપાલ હતો. 750થી 770 પછી પાલ વંશનું પતન થયું અને 1095માં શૈલ વંશની સ્થાપના થઈ. શૈલ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. પુત્ર તેનો કોણ? વિજયસેનનો પુત્ર બલ્લાલ સેન, જેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા. બહુ આઈએમપી છે આ બધું, હા બહુ આઈએમપી છે. દાન સાગર, અદ્ભુત સાગર રચના કરી. ત્યારબાદ કર્ણદેવ વાઘેલા ગુજરાતમાં જીતી લીધો. ભાઈ એમાં એક સૂબો બેહાડતા, એટલે એમાં એવું છે કે દિલ્હીમાં શાસન કરતા એ, અને જ્યાં જ્યાં એની સત્તા હોય, જ્યાં એને જીતી લીધું ત્યાં એનો સૂબો બેહાડ દે. એનો સુલતાન કોણ? નાઝીમો સૂબો હતો, નિમણૂક કરી દીધી એને, જે રાજ્યનો વહીવટ કરતો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર નામ ધારણ કરી સુલતાન બન્યો, અને 14 સુલતાન થઈ ગયા. આમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, પછી બહાદુર શાહ સુલતાન વગેરે જેવા. અને ગુજરાતમાં મુગલ, પછી આનો અંત આવ્યો અને ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત પૂરો થાય એમાં જ. આ યાદ રાખજો, દાન સાગર અને અદ્ભુત સાગર કોને લખ્યા? બલ્લાલ સેને. કેનો પુત્ર હતો? કેનો પિતા? સેન વંશનો. કેનો? વિજયસેન પ્રથમનો. હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘણા બધા રાજ્યો છે, જેમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર, આ બધા. એમાં ચાલુક્ય વંશથી શરૂઆત કરી છે. ચાલુક્ય વંશ એટલે શું? પુલકેશી પ્રથમ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ. પુલકેશી પ્રથમે 540માં વાતાપીની રાજધાની બનાવી અને અલગ રાજ્ય બનાવી, સ્વતંત્ર રાજ્ય. જેમ બિહાર નીતિશ કુમાર વિશેષ રાજ્યનો દરજ્જો માંગે છે. પછી ઘણું એવું પોલિટિક્સ ચાલે છે કે ઉત્તર પ્રદેશને એમ બે રાજ્યના એમાંથી અડધો ભાગ કરીને પૂર્વ ઉત્તર પ્રદેશની માંગ એ પણ હાલે છે. વંશમાં કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો રાજા થઈ ગયા. વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ગઈ. બે શાખા પડી. એક કૃષ્ણ અને ગોદાવરી નદીના કિનારામાં, જેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો, અને બીજી શાખા પડી પૂર્વીય ચાલુક્ય વંશની, જેની રાજધાની વેંગીમાં હતી. તે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાય. તે વાતાપી અને વેંગી, જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં ઓલી કેમાં હતી? કૃષ્ણ અને ગોદાવરી નદીના કિનારે પહેલી શાખા અને બીજી કલ્યાણીમાં શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો કહેવાયા. એટલે પૂર્વી સાઈડ હતા એટલે વેંગીના ચાલુક્યો, આની સાઈડ હતા એટલે કલ્યાણીના ચાલુક્યો. કન્ફ્યુઝન ન થાય એના માટે તમને રિપીટ કરું પાછું. ચાલુક્ય વંશનો સ્થાપક પ્રથમ રાજા જયસિંહ. પુલકેશી પ્રથમ 540માં વાતાપીને રાજધાની બનાવી, અલગ રાજ્ય આપી દીધું. વાતાપી અત્યારે બાદામી તરીકે વંશ છે. ચાલુક્ય વંશ, બરાબર. કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ ને પુલકેશી બીજો. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ગઈ, એટલે બે શાખા પડી. કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારામાં સ્થાપિત થઈ, જેનો સ્થાપક કોણ હતો? વિષ્ણુવર્ધન. એ ક્યાં હતા? પૂર્વીય ચાલુક્ય હતા. એટલે પૂર્વીય ચાલુક્યો હતા એટલે ત્યાં રાજધાની એની વેંગી હતી, એટલે એને વેંગીના ચાલુક્ય ઓળખાયા. અને વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ એના ચાલુક્ય વંશની એક બીજી શાખા હતી, એટલે એને કલ્યાણીના ચાલુક્ય ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ગઈ એટલે હાર એમ. પછી રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ, અને એમ ઇન્દ્ર પ્રથમને તેનું પ્રથમ રાજા માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી રાજા હતો. આ પુલકેશી બીજો જોઈ લેજો. પુલકેશી બીજો. ત્યારબાદ જોઈએ તો યાદવ વંશ. બે, દેવગીરી ને દ્વાર સમુદ્રનો હોયસલ વંશમાં, અને દેવગીરીનું યાદવોનું, યાદ રાખવાનું ફરીથી.
દેવગીરી દ્વાર સમુદ્રનું કે હોયસલ વંશ અને દેવગીરીમાં કોણ યાદવોનું. હોયસલ દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી ને દેવગીરી યાદવોની. હવે દક્ષિણમાં કલ્યાણીના જે ચાલુક્ય હતા ને એનું પતન થઈ ગયું હતું. આમાં કેમ પતન થયું અને આની સત્તા આવી? આમાં પતન થયું આનું દેખાડું નહીં તો પાછું. ચાલુક્ય વંશનું પતન થયું, રાષ્ટ્રકુંજ વંશ થઈ. એ જ રીતે આમાં પણ પતન થઈ અને નવા રાજ્યનું ઉદ્ભવ થયું. એ નવું રાજ્ય કયું? વરંગલના કાકતીય. એ કૃષ્ણ અને કાવેરી નદી, જે તમને કીધું હતું ભેંગીના ચાલુક્યો, એ કૃષ્ણ અને કાવેરી નદી વરંગલ તેની રાજધાની હતી. એમાં મહત્વનો વંશ એટલે પલ્લવ વંશ. સ્થાપના બપ્પદેવે કરી. તેમની રાજધાની કાંચીપુરમ હતી. એમાં મહેન્દ્રવરમ પ્રયોગ, નરસિંહવર્મ પ્રથમ, નરસિંહવર્મ બીજો, આ બધાના મહત્વના શાસકો થઈ ગયા. પછી તાંજોર, ત્રિચિનાપલ્લી, પુદુકોટ્ટઈ જ્યાં બધા આવેલા છે, આ બધાના મહત્વના રાજ્યો થઈ ગયા. જેમાં મધ્યકાળમાં ચોલ મંડળ હતું. તાંજોર તેમની રાજધાની હતી. ચોલ મંડળની મધ્યકાળમાં રાજધાની તાંજોર છે. રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ આ ચોલ વંશના શાસકો થઈ ગયા. તાંજોર છે ને, તાંજોર દક્ષિણ ભારતનું એક પ્રખ્યાત મંદિર છે. એનું પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ એટલે એના વિશે સરસ મજાની માહિતી છે. તમને હું નેક્સ્ટ વિડીયોમાં મસ્ત એક એનું તાંજોરનું છે ને આર્કિટેક્ચરને એવી રીતે એક મસ્ત વિડીયો લાવીશ. રાજરાજ પ્રથમ તમને કીધું એ પ્રમાણે દક્ષિણનું પ્રાચીન રાજ્ય પાંડ્ય હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું, વેપાર મથક મોટું હતું, તમિલથી અલગ થયેલા હતા અને ચેર વંશનું એનું શાસન. ચેર એટલે કેરળ અને મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને ચેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. આ કલ્યાણીના ચાલુક્ય વિશેની વાત થઈ. હવે એની શાસન વ્યવસ્થા વિશે. શાસન વ્યવસ્થા હાવ નાનકડી છે, કાંઈ બહુ મોટું છે નહીં. હવે શાસન વ્યવસ્થામાં જોઈએ તો શાસન વ્યવસ્થામાં વંશ પરંપરાગત હતું કે રાજાનો પુત્ર રાજ્યાધિકારી, પછી એમાં પુત્ર ઉત્તરાધિકારી બનતા અને એમાંથી પુત્રાધિકારી બીજો કોઈ પુત્ર હોય તો એને યુવરાજ બનાવી દેતા. યુવરાજ પછી રાજા તરીકે ઓળખાતો. હવે આમાં બે પ્રકારના મંત્રી, એમાં લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને રાજાઓની પસંદગી થાય એવા પણ એના ઉદાહરણ તરીકે કાશ્મીરના યસ્કરના બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી એ રાજપૂત યુગનું એક ઉદાહરણ છે, ચૂંટણી કરીને. હવે એમાં બે પ્રકારના મંત્રી, અમાત્ય અને સચિવો. અમાત્યનું કામ શું છે? કાર્ય, મંત્રણા અને રાજનીતિ કરવાનું. ઇટ ઇઝ ઓલ અબાઉટ પોલિટિક્સ, રાજનીતિ બધું. અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું. કોઈ યુદ્ધ બુદ્ધ થઈ ગયું હોય, કારણ કે રાજપૂતોનું તો કાર્ય વિદેશી આક્રમણ, વિદેશીઓથી ભારતને રક્ષા કરાવવાનું, એટલે કાર્ય, લડાઈ તથા સુલેહનું સચિવોનું કામ હોય. દરેક પ્રકારની નીતિઓ અને અંતિમ નિર્ણય બધેનો રાજા કરતો. આમ આ સમયે શાસનમાં અમલદારો મહાપ્રતિહાર, દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા અને નગરના સભાને નગરપતિ કહેવાતો. મૌર્ય શાસન યુગમાં છે ને, મેં તમને અમુક ટર્મ્સ આપ્યા હતા કે આ નામે, કે જેમ કે મહાપ્રતિહાર છે, મહાપિલુપતિ છે, મહાઅશ્વપતિ છે, ઘોડાનો સાચવનાર, એવા એ જ રીતે આમાં આપ્યા છે. જો મહાપ્રતિહાર ને દંડનાયક. રાજપૂત યુગમાં ગ્રામ્ય સંસ્થાનોનું મહત્વ હતું. મુગલ કાળમાં પણ હતું પંચાયતનું. દક્ષિણ ભારતમાં પંચાયતનું મહત્વ હતું. મુખીને સરપંચ હતું. ન્યાય વ્યવસ્થા હતી. વેપાર વાણિજ્યમાં દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગ હતા, જેમાં વિભાગમાં જકાત નાખવી, વસૂલ કરવી, વસ્તુઓનું મૂલ્ય કરવું. હવે એમાં જો ને રાજપૂત યુગના જે જમીન પરનો હોય ને કર, એને ભાગ તરીકે ઓળખવામાં આવતો. અને હંમેશા મુખ્ય જે કર હોય ને એ ઉપજનો, કોઈ પણ ઉપજ થાય, જાણે કે એક ખેતર વાવ્યું તમે, આ ખેતરનો છે ને, આ ખેતરની લાઈન સમજી લો તમે, આનો છઠ્ઠો ભાગ. હવે આમાંથી છઠ્ઠો ભાગ એટલે 60% ભાગ, અને આમાં 40%, એટલો આ 40% થઈ ગયો, 60%, છઠ્ઠો ભાગ. એટલે છઠ્ઠો ભાગ, આટલો ભાગ છે ને એ રાજાને કર તરીકે આપવાનો. 40% ભાગ તમારો, બરાબર. એવી એની નીતિ હતી. બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપર ઉઘરાવવામાં આવતા. આપણે
આને ટોલ નાકા જેવું કર્યું, ટોલ ટેક્સ જેવું. બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપર કર ઉકરાવવામાં આવે. આપણે જે નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ટોલ ટેક્સ લઈ છે ને એના જેવું આને કહ્યું, એના જેવું આ કરે છે. એટલે રાજપૂત યુગની જેમ આ સમયે દરિયાપારના વેપાર માટે ખેડૂતોનો સ્તંભથી. હવે આપણે ત્યારના સમયમાં અત્યારે કંડલા કેમ ફેમસ છે, ત્યારે ખંભાત અને ભૃગુ કચ્છ ભરૂચ ફેમસ હતું. વિદેશી આક્રમણો બહુ થયા. અરબ રાજસ્થાનનો વિકાસ, જેમાં મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તમ પશ્ચિમ પર આક્રમણ કર્યું. વાયવ્યમાંથી સબુકતેગીન લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી ન શકી, કારણ કે ગજની સુલતાન મહમ્મદ ગજની 1000થી લઈને 1026ના સમયમાં ભારતની અઢળક ધન સંપત્તિ એક સોમનાથ ઉપર આંટો મારી ગયો હતો. આ એટલે વિદેશી આક્રમણો ઘણા થઈ ગયા, જેમાં નામ યાદ રાખજો, મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કરેલું, અને વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીન નામના લશ્કરે પણ કરેલું. અને મોહમ્મદ ગઝનીએ ક્યારે કર્યું? 1000થી 1026ના સમયગાળામાં. મોહમ્મદ ગઝનીનું મુખ્ય કારણ એ હતું કે એને છે ને પૈસો બહુ વાલો હતો. એ ભારત ઉપર ગમે ત્યારે ચડી આવતો ને ગમે ત્યારે છે ને સોમનાથ ઉપર, જો આ કીધું ને 1000, મેં તમને કીધું 1026માં સોમનાથ પર અટક સંપત્તિ લૂંટીને વયો ગયો. પછી આજે મોહમ્મદ ગઝનીની ચડાઈ થઈ ને 150 વર્ષ બાદ એ ભારત ઉપર પાછો આક્રમણ કરવા આવી ગયો. આક્રમણ એટલે આમાં કંઈક ગોટો લાગે છે. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર તે જ દિશામાંથી પુનઃ આક્રમણ થયું, અને અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. એટલે આમાં જો તમે એક વાત સમજો, મોહમ્મદ ગઝનીએ નથી કહી, આશરે 150 વર્ષ બાદ એ જ દિશામાંથી પુનઃ આક્રમણ થયું. મેં કીધું 150 વર્ષ પછી મોહમ્મદ ગઝની કર્યું, એ તો ઇમ્પોસિબલ છે. ત્યાં સુધી તો એ જીવો નહોતો કોઈ દી. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ ગઝનીની લડાઈઓ ચાલુ રહી, સમય થતાં સ્થિર ન થઈ, અને આપણે શાસકો નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. અને આમ ને આમ શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું, જેમ મોહમ્મદ ગઝની કર્યું એમ શિહાબુદ્દીન ઘોરીએ કર્યું. અને કેટલી આપણે શરૂઆતમાં કેટલીક આ સહન કરવી પડી તે તરાઈના મેદાનમાં. બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીમાં સત્તા સ્થાપી. રાજપૂત યુગનો અંત ક્યારે આવ્યો? રાજપૂત યુગનો ટર્નિંગ પોઈન્ટ શું છે? આપણે ટર્નિંગ પોઈન્ટ સમજવાના છે ને. તમે ઇતિહાસ ક્યારે સમજી શકો ખબર? ઇતિહાસ ત્યારે જ સમજી શકો જ્યારે ઇતિહાસમાં એક પછીની એક ઘટના છે ને તમે એને આમ સેપરેટ પાડી શકતા હોય. જેમ કે શરૂઆત કરી તો મૌર્ય યુગ, ગુપ્ત યુગ, પછી મૌર્ય યુગ, પછી દક્ષિણ ભારતના રાજ્યો, પછી ચાલુક્ય વંશમાં પુલકેશી બીજો, અને પછી અમે એમ પોઈન્ટ પડતા હોય, જેમ કે પ્રાદેશિક કાળ, મધ્યસિક કાળ, અને પછી પ્રાગૈતિહાસિક કાળમાંથી પછી પૂરા પાષાણ કાળ, એટલે એક બેઝ પડી શકતા હોય છે તમે. પછી એમાં ઇતિહાસ ચાલતું હોય તેમાં તમે પહેલાં સ્ટાર્ટિંગમાં પ્રાગૈતિહાસિક કાળ ભણતા હોય, અને પછી એમાંથી તમે આધુનિક ઇતિહાસમાં આવી જાઓ તો તમને છે ને ઇતિહાસ ઇન્ટરેસ્ટિંગ બહુ ઓછો લાગે. તમે એક સ્ટેપ બાય સ્ટેપ તમે વંશને એક સ્ટેપ બાય સ્ટેપ ભણતા જાઓ ને તો તમને મજા આવે. પણ આમાં એવું છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણતા નથી, એટલે આપણે ઇતિહાસ કાંઈ યાદ નથી રહેતો. તમે એક વસ્તુ જોજો, ધોરણ 6થી ચાલુ કર્યું આપણે, તો આપણે એ પ્રાગૈતિહાસિક કાળ ભણ્યો. ધોરણ 6માં પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે જોઈ, તો પહેલું ચેપ્ટર ચાલુ ઇતિહાસ જાણીએ, તો ઇતિહાસનો આપણે છે ને ડેફિનેટ ઇતિહાસ થોડોક સમજાવ્યો કે ઇતિહાસ કેમ કરાય. પછી આદિમાનવ આવ્યા, આદિમાનવ પછી ઓલો આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આવ્યો, પછી ગુપ્ત યુગ આવ્યો, પછી મૌર્ય યુગ આવ્યો, મૌર્ય યુગ પછી અલગ એમ સ્ટાર્ટિંગથી. તો અહીંયા ઇતિહાસ પૂરો થયો. મૌર્ય યુગ પછી દક્ષિણ ભારતના રાજ્યો ને એના વિશેની માહિતી, હર્ષવર્ધનને એનો સમયગાળો કીધો, પુલકેશી બીજોનો. પછી આપણે જો અત્યારે આ ચાલુ કર્યું આપણે રાજપૂત યુગ પછી દિલ્હી સલ્તનત આવશે, દિલ્હી સલ્તનત પછી મુઘલ સામ્રાજ્ય આવશે, મુઘલ સામ્રાજ્ય પછી ભક્તિ યુગ ચાલુ થાય. ત્યાં સુધીમાં તો 18મી સદી આવી જાય. 18મી સદી આવશે તો 18મી સદીમાં અલગ જે સ્વતંત્ર રાજ્ય સ્થપાણા એ આવી જાય. સ્વતંત્ર ત્યાં સુધીમાં તો બ્રિટિશ ઓલી આ બધા પોર્ટુગીઝો છે, ફ્રેન્ચ છે, એ બધા ભારત ઉપર આક્રમણ કરવાનું ચાલુ થઈ જાય. તો એમાંથી જહાંગીર એને પરવાનગી આપશે, અને એવું એવા. એટલે આમ હું તમને મારો કહેવાનો મિનિંગ એમ છે, તમે સ્ટેપ બાય સ્ટેપ ઇતિહાસ ભણો, સ્ટેપ બાય સ્ટેપ ઇતિહાસ ભણો ને તમને ભણવાની મજા આવશે. આમ મેં કેમ આ ઇતિહાસ બોલી દીધો, એમ તમે ડીપલી ભણો ને તો તમને ઇતિહાસમાં કંટાળો ન આવે, નકર તમને ઇતિહાસમાં થોડી લેન્થી બોલું થિયરી જેવું જ લાગે. એટલે આ આપણે આપણું ચેપ્ટર ભણ્યું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.